આજે આપણે સબસ્ટેશનના અમુક MCQ સોલ્વ કરશું. ક્વેશ્ચન નંબર 1, ઇન્ડોર સબસ્ટેશન એટલે શું? ઇન્ડોર સબસ્ટેશન કોને કહેવામાં આવે છે? જે સબસ્ટેશન બિલ્ડિંગની અંદર કન્સ્ટ્રક્શન કરેલું હોય એને આપણે ઇન્ડોર સબસ્ટેશન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે બી, બિલ્ડિંગની અંદર કન્સ્ટ્રક્ટ કરેલું સબસ્ટેશન એટલે કે ઇન્ડોર સબસ્ટેશન. ઇન્ડોર સબસ્ટેશન જે છે એ ઓછા વોલ્ટેજ માટે હોય છે, તેમજ બિલ્ડિંગની બહાર જે કન્સ્ટ્રક્શન કરેલું હોય છે સબસ્ટેશન એને આપણે આઉટડોર સબસ્ટેશન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા જે છે આ તમને જોવા મળે છે, બિલ્ડિંગની બહાર જે કન્સ્ટ્રક્ટ કરેલું છે એ છે આઉટડોર સબસ્ટેશન. પોલ માઉન્ટેડ સબસ્ટેશન કોને કહેવામાં આવે છે? જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વપરાય છે એને આપણે પોલ માઉન્ટેડ સબસ્ટેશન તરીકે ઓળખીએ છીએ. તેમજ અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન, અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન જ્યાં આગળ કન્જેસ્ટેડ એરિયા હોય અથવા તો ગીચ વિસ્તાર હોય એ જગ્યાએ આપણે અંડરગ્રાઉન્ડ સબસ્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. હવે ઇન્ડોર સબસ્ટેશન જે છે એને આપણે લાઇન ડાયાગ્રામ દ્વારા સમજીએ. તો ઇન્ડોર જે સબસ્ટેશન છે એ ઓછા વોલ્ટેજ પર ડિસ્ટ્રીબ્યુટ કરતું સબસ્ટેશન છે, જેના અંદર ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, HT લાઇન અને બસ બાર જેવા અન્ય ભાગો જોડેલા હોય છે. તેમજ આ સબસ્ટેશન જે છે એ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ જે HT સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને CTBT હોય છે. એટલે કે આ ઇનકમિંગ તમારી HT સર્કિટ બ્રેકર, પછી તમારા આઇસોલેટર અને CTBT એ ભાગ 1માં હોય છે. તેમજ ભાગ 2 જે છે એ ટ્રાન્સફોર્મર હોય છે, જે સ્ટેપ ડાઉન પ્રકારનું હોય છે. 11 kV ટુ 440 વોલ્ટ એટલે કે 11 kV માંથી 440 વોલ્ટ જે આપણને સેકન્ડરી સાઈડ મળે છે એને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. તેમજ ત્રીજો જે ભાગ છે એ લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર, આ જે છે તમને જોવા મળે છે LT સાઈડ. આની કઈ સાઈડ કહેવાય? LT સાઈડ. તો LT સાઈડ જે સર્કિટ બ્રેકર વપરાશે એ કેવું છે? લો વોલ્ટેજ સર્કિટ બ્રેકર. તેમજ આ જે બસ બાર છે જે એ અને કંટ્રોલ પેનલનો સમાવેશ થાય છે. અહીંયા આપણે ઇન્ડોર સબસ્ટેશન અને આઉટડોર સબસ્ટેશનના તફાવત જોઈએ. તો પહેલું છે, ઇન્ડોર સબસ્ટેશનનું જે ઓપરેશન છે કેવું હોય છે? સરળ હોય છે. તેમજ આઉટડોર સબસ્ટેશન છે એનું ઓપરેશન કેવું હોય છે? જટિલ હોય છે. તેમજ ઇન્ડોર સબસ્ટેશન જે છે એ જગ્યા કેવી રોકે છે? ઓછી જગ્યા રોકે છે. તેમજ આઉટડોર સબસ્ટેશનના અંદર જગ્યા કેવી રોકાય છે? વધારે રોકે છે. ઇન્ડોર સબસ્ટેશનના અંદર ઇરેક્શન માટે સમય કેવો લાગે છે? વધારે લાગે છે. તેમજ આઉટડોર સબસ્ટેશનના અંદર ઇરેક્શન માટેનો સમય કેવો લાગે છે? ઓછો લાગે છે. ઇન્ડોર સબસ્ટેશન જે છે એનો પ્રારંભિક ખર્ચ કેવો હોય છે? વધારે હોય છે. અને આઉટડોર સબસ્ટેશનનો પ્રારંભિક ખર્ચ કેવો હોય છે? ઓછો હોય છે. ઇન્ડોર સબસ્ટેશન જે છે એમાં ફોલ્ટ શોધવા કેવા હોય છે? અઘરા હોય છે. અને આઉટડોર સબસ્ટેશનના અંદર આપણે સરળતાથી ફોલ્ટને શોધી શકીએ છીએ. ઇન્ડોર સબસ્ટેશન જે છે એ પહેલા 11 kV કે તેનાથી ઓછા વોલ્ટેજ માટે બનાવવામાં આવતા હતા, પરંતુ અત્યારે GIS નું પૂરું નામ આવશે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન નો વિકાસ થતા અત્યારે આપણે 400 kV માટે પણ ઇન્ડોર સબસ્ટેશન બનાવવામાં આવે છે. આઉટડોર સબસ્ટેશન જે છે એ 66 kV, 132 kV, 220 kV અને 400 kV માટે બનાવવામાં આવે છે. એટલે કે ઇન્ડોર સબસ્ટેશન જે છે એ ઓછા વોલ્ટેજ માટે બનાવવામાં આવે છે અને આઉટડોર સબસ્ટેશન જે છે એ હાઈ વોલ્ટેજ માટે અથવા તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ માટે બનાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2, ઇન્ડોર સબસ્ટેશનનો હેતુ શું છે? ઇન્ડોર સબસ્ટેશન જે છે એ ઓછા વોલ્ટેજ પર ડિસ્ટ્રીબ્યુટ કરતું સબસ્ટેશન છે. તેમજ ઇન્ડોર સબસ્ટેશન જે છે એ 11 kV કે તેનાથી ઓછા વોલ્ટેજ માટે બનાવવામાં આવે છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે બી, વોલ્ટેજને ઘટાડવા માટે આપણે ઇન્ડોર સબસ્ટેશનનો ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 3, આઉટડોર સબસ્ટેશનના સ્વિચ યાર્ડમાં સ્ટોન, પથ્થરની કાંકરી કેમ પાથરવામાં આવે છે? તો આઉટડોર સબસ્ટેશનના અંદર પથ્થરની કાંકરી પાથરવાનો મુખ્ય ઉદ્દેશ ઘાસ અને છોડ ઉગવાથી બચવા માટે, તેમજ પથ્થર અને કાંકરી નાખવાથી ત્યાં ભેજનું પ્રમાણ ઓછું થતાં સારું ઇન્સ્યુલેશન મળી રહે છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે એ,
ઘાસ અને છોડને ઉગવાથી બચાવવા અને ઇન્સ્યુલેશન માટે આપણે શું વાપરીએ છીએ? ત્યાં આગળ પથ્થરની કાળી કાંકરી પાથરવામાં આવે છે આઉટડોર સબસ્ટેશનમાં. ક્વેશ્ચન નંબર 4. સપ્લાય ફ્રીક્વન્સી બદલવા માટે વપરાતા સબસ્ટેશનને શું કહેવામાં આવે છે? તો સપ્લાય ફ્રીક્વન્સી બદલવા માટે જે સબસ્ટેશન વપરાય છે એને આપણે કન્વર્ટિંગ સબસ્ટેશન તરીકે ઓળખીએ છીએ. આ સબસ્ટેશન જે છે એ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શનના અંદર ફ્રીક્વન્સી બદલવા માટે તેમજ ઇન્ડસ્ટ્રીના અંદર પણ ફ્રીક્વન્સી બદલવા માટે વપરાય છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે એ, કન્વર્ટિંગ પ્રકારનું સબસ્ટેશન. આ કન્વર્ટિંગ પ્રકારનું સબસ્ટેશન જે છે એ કચ્છના મુન્દ્રામાં સ્થિત અદાણી પાવર સ્ટેશનના અંદર આ પ્રકારનું કન્વર્ટિંગ સબસ્ટેશન છે. આ કન્વર્ટિંગ સબસ્ટેશનના અંદર ટ્રાન્સમિશન સાઇડ એસીનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે, તેમજ રિસીવિંગ સાઇડ છે એ ડીસીનું એસીમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે કે આ કન્વર્ટિંગ સબસ્ટેશન જે છે એ એસીનું ડીસી તેમજ ડીસીનું એસીમાં રૂપાંતરણ કરે છે. ક્વેશ્ચન નંબર 5. પ્રાઇમરી ગ્રીડ સબસ્ટેશન એટલે કે એક્સ્ટ્રા હાઈ ટેન્શન સબસ્ટેશનના ઇનકમિંગ વોલ્ટેજ કેટલા હોય છે? તો એક્સ્ટ્રા હાઈ ટેન્શનના જે વોલ્ટેજ હોય છે એ આપણી પાસે હોય છે 132 kV, 220 kV, 400 kV, 765 kV. અહીંયા કરેક્ટ આન્સર આવશે એ, 400 kV જે છે એ એક્સ્ટ્રા હાઈ ટેન્શન સબસ્ટેશનના ઇનકમિંગ વોલ્ટેજ હોય છે. ક્વેશ્ચન નંબર 6. 66 kV બાય 11 kV સબસ્ટેશનમાં સ્વિચયાર્ડમાં ઇન્સ્ટોલ કરેલ ટ્રાન્સફોર્મરમાંથી 11 kV એસી સપ્લાયને કયા કંડક્ટર મારફતે કંટ્રોલ રૂમમાં લાવવામાં આવે છે? એટલે કે આપણી પાસે જે ટ્રાન્સફોર્મર જે છે એ છે 66/11 kVનું છે. એટલે કે જેના પ્રાઇમરી જે છે એ 66 છે અને સેકન્ડરી સાઇડ છે એ 11 kV મળે છે આપણને. હવે આ 11 kVને સ્વિચયાર્ડમાં ઇન્સ્ટોલ કરેલ જે ટ્રાન્સફોર્મર જે છે એને કયા કંડક્ટર મારફતે કંટ્રોલ રૂમમાં લઈ આવવામાં આવે છે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આ જે 11 kV જે છે એને HT અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા કંટ્રોલ રૂમમાં લઈ આવવામાં આવે છે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે જે આ સબસ્ટેશનનો ડાયાગ્રામ જે છે એ શું છે 66/11 kVનો છે. આ 66/11 kVનો જે આઉટડોર સબસ્ટેશન છે એમાં આ જે દર્શાવે છે એ ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મર 66 kV એની પ્રાઇમરી સાઇડ છે અને સેકન્ડરીના અંદર આપણને 11 kV મળે છે. આ 11 kVને જે અહીંયા જે બુશિંગ દર્શાવ્યું છે એ બુશિંગ દ્વારા આ જે છે આ કંટ્રોલ રૂમ છે. તો આ કંટ્રોલ રૂમના અંદર અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે છે. તો અહીં આપણો કરેક્ટ આન્સર આવશે સી, HT અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા કંટ્રોલ રૂમમાં લઈ જવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 7. કોલમ 1માં સબસ્ટેશનના આંશિક ભાગો સિંગલ લાઇન ડાયાગ્રામ અને કોલમ 2માં તેના સિમ્બોલ દર્શાવ્યા છે અને તેની આપણે સાચી જોડ પસંદ કરવાની છે. કોલમ 1 અને કોલમ 2 ના અંદર કોલમ 1માં જે સિમ્બોલ દર્શાવ્યા છે અને કોલમ 2માં અંદર એના નામ દર્શાવવામાં આવ્યા છે એની આપણે સાચી જોડ જોડવાની છે. તો અહીંયા પહેલા નંબરના ઉપર આ જે તમને જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? ઓવરહેડ બસ બાર. તો આનો કરેક્ટ આન્સર આવશે ટી, ઓવરહેડ બસ બાર. આ જે 2 નંબર જે છે એ છે આઇસોલેટર. 3 નંબરમાં જે તમને જોવા મળે છે એ છે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી દર્શાવેલું છે. તેમજ 4 નંબરના અંદર જે દર્શાવ્યું છે એ છે સર્કિટ બ્રેકર અને આ 5 નંબર જે છે એ છે પાવર ટ્રાન્સફોર્મર. તો અહીં કરેક્ટ આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 8. 66 kV આઉટપુટ સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટીનું રેટિંગ કેટલું હોય છે? તો જે પીટી જે છે એનું પ્રાઇમરી રેટિંગ ગમે તે હોઈ શકે, પરંતુ એનું સેકન્ડરી રેટિંગ ઓલવેઝ કેટલું હોય છે? 110 વોલ્ટ હોય છે. તો અહીંયા આગળ આપણી પાસે કરેક્ટ આન્સર આવશે. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 66/110, 66/2200, 66/415 અને 66/10 વોલ્ટ.
તો આપણી પાસે સ્ટાન્ડર્ડ રેટિંગ કેટલું હોવું જોઈએ સેકન્ડરીનું પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું 110 વોલ્ટ. તો અહીં આગળ આપણી પાસે કરેક્ટ આન્સર શું આવી જશે 66 kV બાય 110 વોલ્ટ જે છે એ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે. ક્વેશ્ચન નંબર 9. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા ટ્રાન્સફોર્મરના કનેક્શન કેવા હોય છે? તો આપણે આકૃતિ દ્વારા જોઈએ. અહીંયા તમને આ જે આકૃતિમાં જોવા મળે છે એ છે પોલ માઉન્ટેડ સબસ્ટેશન. આ પોલ માઉન્ટેડ સબસ્ટેશન જે છે એની પ્રાઇમરી સાઇડ જે હોય છે એ છે ડેલ્ટા કનેક્ટેડ અને સેકન્ડરી જે હોય છે એ છે સ્ટાર કનેક્ટેડ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સેકન્ડરી સાઇડ છે એના અંદર RYBN એટલે કે 3 ફેઝ અને 1 ન્યુટ્રલ આપેલા હોય છે. તો પોલ માઉન્ટેડ જે સબસ્ટેશન જે છે એ ડેલ્ટા ટુ સ્ટાર પ્રકારનું હોય છે. તો અહીં આગળ કરેક્ટ આન્સર આવશે ડી ડેલ્ટા સ્ટાર. કે પોલ માઉન્ટેડ જે સબસ્ટેશન હોય છે એની પ્રાઇમરી ડેલ્ટા હોય છે અને સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ હોય છે. અને આ જે છે પોલ માઉન્ટેડ સબસ્ટેશન એ ડિસ્ટ્રીબ્યુશન માટે વાપરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10. સબસ્ટેશનમાં લાઇટિંગ અરેસ્ટર એટલે કે એલએ ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો સૌથી પહેલા આપણે જોઈએ કે લાઇટિંગ અરેસ્ટર કોને કહેવામાં આવે છે, એનો ઉપયોગ શું હોય છે. લાઇટિંગ અરેસ્ટર જે છે એ આકાશી વીજળી તેમજ વોલ્ટેજ સર્જ સામે શું આપે છે? પ્રોટેક્શન આપે છે. લાઇટિંગ અરેસ્ટર જે છે એ પોલના ટોપ ભાગના ઉપર ફિટ કરવામાં આવે છે. તેમજ લાઇટિંગ અરેસ્ટર જે છે એ જ્યારે સબસ્ટેશનની શરૂઆતમાં કે જ્યાં ઇનકમિંગ લાઇન પ્રવેશતી હોય એ પોઈન્ટના ઉપર તેમજ ટ્રાન્સફોર્મરની HT સાઇડ નજીક લગાવવામાં આવે છે. તો અહીં આગળ આપણે જોઈએ કરેક્ટ આન્સર શું આવશે? સી, એ અને બી બંને. કેમ કે એ એટલે કે સબસ્ટેશનની શરૂઆતમાં કે જ્યાં ઇનકમિંગ લાઇન પ્રવેશતી હોય તે પોઈન્ટ પર તેમજ ટ્રાન્સફોર્મરની HT સાઇડની નજીક આપણે શું લગાવવામાં આવે છે? લાઇટિંગ અરેસ્ટર લગાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન માટે ટ્રાન્સફોર્મરનું પાવર રેટિંગ નીચેના પૈકી કયું હોઈ શકે? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો એ છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે એના પાવર રેટિંગ 35 kVA, 50 kVA, 65 kVA, 100 kVA, 125 kVA, 175 kVA અથવા તો 200 kVA સુધીના વપરાય છે ડિસ્ટ્રીબ્યુશનમાં. તો જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે એનું રેટિંગ 35 kVA, 50 kVA, 63 kVA, 100 kVA, 175 kVA અથવા તો 200 kVA સુધીના વાપરવામાં આવે છે. તો અહીં આગળ એના પૈકી આપણી પાસે કરેક્ટ આન્સર આવશે એ છે એ 63 kVA જે અહીં આગળ દર્શાવેલું છે તેમજ 100 kVA નું ટ્રાન્સફોર્મર. એટલા માટે કરેક્ટ આન્સર આવશે એ એન્ડ બી બંને એટલે કે 63 kVA અને 100 kVA. ક્વેશ્ચન નંબર 12. 11 kV બાય 440 વોલ્ટ 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનના ટ્રાન્સફરનું પાવર રેટિંગ જે આપણને આપ્યું છે એ છે 100 kVA. જો લોડનો પાવર ફેક્ટર યુનિટી ધારવામાં આવે એટલે કે જે આપણો cos 5 છે એ શું છે? યુનિટી એટલે કે 1 છે. તો HT અને LT સાઈડનું આપણે શું શોધવાનું છે? કરંટ રેટિંગ શોધવાનું છે. તો અહીંયા જે પ્રાઇમરી વોલ્ટેજ આપ્યા છે એ છે 11 kV, સેકન્ડરી વોલ્ટેજ છે એ 440 વોલ્ટ છે તેમજ ટ્રાન્સફોર્મરનું પાવર રેટિંગ જે છે એ છે 100 kVA. તો આપણે શોધવાના છે HT અને LT સાઈડનું કરંટ રેટિંગ શોધવાનું છે. તો એના માટે પાવરનું સૂત્ર આવે છે P બરાબર √3 VLIL cos 5. હવે આમાં આપણે અહીં આગળ IL કેમ કે આપણે કરંટ શોધવાનો છે HT સાઈડનો અને LT સાઈડનો. તો IL ને સૂત્ર કરતા બનાવતા આપણને શું મળશે? IL equal to P upon √3 VL cos 5. તો અહીંયા P ની કિંમત આપણે શું મૂકવાની છે? 100 kVA જે આપણે અહીંયા આગળ મૂકી. એના પછી √3 ની કિંમત કેટલી આવશે? 1.73 તેમજ VL એટલે કે તમારા પ્રાઇમરી સાઈડના જે વોલ્ટેજ છે. તો પ્રાઇમરી સાઈડના વોલ્ટેજ કેટલા છે? 11000 વોલ્ટ. એની કિંમત આપણે ક્યાં મૂકી? અહીંયા આગળ. અને cos 5
cos 5 એટલે કે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર આપણને કેટલો દર્શાવ્યો છે? યુનિટી. યુનિટી એટલે કે અહીંયા આગળ આપણે 1 મૂક્યું. જ્યારે આનું સોલ્યુશન કરવામાં આવે તો આપણને કરેક્ટ આન્સર શું મળે છે? IHT બરાબર 5.25 એમ્પિયર. તો આ જે છે એ IHT આપણને કરંટ મળ્યું. હવે આપણે ILT સાઈડનો કરંટ શોધવો હોય તો P બરાબર પાવર ડિવાઇડેડ બાય √3 VL cos 5. આના અંદર સૂત્રના અંદર કિંમત મૂકતા તો પાવર બરાબર આપણને આપ્યું છે 100 kVA તેમજ √3 ઇન્ટુ સેકન્ડરી સાઈડના જે વોલ્ટેજ જે છે એ છે કેટલા? 440 વોલ્ટ અને cos 5 કેટલો છે? 1. આનું સોલ્યુશન કરતા આપણને ILT આપણને કેટલા મળે છે? 131.37 એમ્પિયર. IHT કરંટ જે છે એ 5.25 એમ્પિયર મળે છે અને ILT કરંટ જે છે એ 131.37 એમ્પિયર મળે છે. કરેક્ટ આન્સર આવશે એ 5.25 એમ્પિયર LT સાઈડ એન્ડ 131.3 એ છે LT સાઈડના કરંટ. ક્વેશ્ચન નંબર 13. 11 kV બાય 433 વોલ્ટ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ પર ઇમ્પિડન્સ વોલ્ટેજનું મૂલ્ય 4.5% દર્શાવેલ છે. તો ફૂલ લોડ વખતે સેકન્ડરી સાઈડમાં મહત્તમ વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? તો આપણે અહીંયા આગળ શોધવાનો છે મહત્તમ વોલ્ટેજ ડ્રોપ ઇન સેકન્ડરી સાઈડ. તો સેકન્ડરી સાઈડના જે આપણને વોલ્ટેજ દર્શાવ્યા છે એ છે કેટલા? 433 વોલ્ટ. તો અહીંયા આગળ આપણે વોલ્ટેજ ડ્રોપ શોધવો હોય તો 433 ગુણ્યા ઇમ્પિડન્સનું કિંમત કેટલી આપી છે? 4.5%. તો આને આપણે જ્યારે સોલ્વ કરીએ તો ઇમ્પિડન્સ વોલ્ટેજ કેટલા આપ્યા છે? 4.50%. ટ્રાન્સફોર્મર જે છે એ 11 kV બાય 433 વોલ્ટનું છે અને આપણે જે શોધવાનું છે એ સેકન્ડરી સાઈડના અંદર થતો મહત્તમ વોલ્ટેજ ડ્રોપ. તો એના માટે સેકન્ડરી સાઈડના જે વોલ્ટેજ છે એ કેટલા છે? 433 વોલ્ટ જે આપણે અહીંયા મૂક્યા ગુણ્યા જે ઇમ્પિડન્સ આપ્યા છે પર્સન્ટેજમાં એ 4.50. આ બેનો ગુણાકાર કરતા ટકાવારીને કાઢતા અહીંયા આપણે શું કરશું? 100 વડે ભાગી નાખશું. તો આપણને અહીંયા આગળ આન્સર મળશે 19.49 વોલ્ટ. તો આ જે છે એ સેકન્ડરી સાઈડ થતો મહત્તમ વોલ્ટેજ ડ્રોપ છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે 19.49 વોલ્ટ. આ 19.49 વોલ્ટ જે છે એને સેકન્ડરીમાંથી આપણે બાદ કરતા આપણને સેકન્ડરી સાઈડના રેટેડ વોલ્ટેજ કેટલા મળશે? 413.51. ક્વેશ્ચન નંબર 14. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં નીચેના પૈકી કયો ફ્યુઝ વપરાય છે? તો ડિસ્ટ્રીબ્યુશન જે સબસ્ટેશન જે છે એના અંદર જે ફ્યુઝ વપરાય છે એને આપણે ડ્રોપ આઉટ ફ્યુઝ અથવા તો ડીઓ ફ્યુઝ તરીકે ઓળખીએ છીએ. તો કરેક્ટ આન્સર આવશે એ ડીઓ ફ્યુઝ. ક્વેશ્ચન નંબર 15. કયા સબસ્ટેશનમાં ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરીને ગ્રાહકોને સપ્લાય વોલ્ટેજ પૂરો પાડવામાં આવે છે? તો સ્ટેપ ડાઉન વોલ્ટેજ જે આપણે જે ગ્રાહકોને પૂરું પાડવામાં આવે છે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન તરીકે ઓળખીએ છીએ. આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનના અંદર 11 kV માંથી 440 વોલ્ટ અથવા તો 240 વોલ્ટના અંદર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે ડી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. ક્વેશ્ચન નંબર 16. નીચેના પૈકી કયું સબસ્ટેશન સૌથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવે છે? તો સૌથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતું જે સબસ્ટેશન છે એ ગેસ ઇન્સ્યુલેટેડ ઇન્ડોર સબસ્ટેશન છે. તો અહીંયા આગળ કરેક્ટ આન્સર આવશે સી ગેસ ઇન્સ્યુલેટેડ ઇન્ડોર સબસ્ટેશન એટલે કે GIS સબસ્ટેશન. એ શું છે? લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતું સબસ્ટેશન છે. અને અહીંયા આગળ જે પોલ માઉન્ટેડ દીધું છે એ છે આપણી ટ્રેડિશનલ મેથડ કે જે આપણે પહેલેથી વાપરતા આવીએ છીએ. ક્વેશ્ચન નંબર 17. સબસ્ટેશનમાં સર્કિટ ઓપન કરતી વખતે અર્થ સ્વિચ, આઇસોલેટર અને સર્કિટ બ્રેકરના ઓપરેશન માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો હશે? તો સૌથી પહેલા આપણે સર્કિટ બ્રેકરને ઓપન કરવામાં આવશે, એના પછી ઓપન આઇસોલેટર અને એના પછી ક્લોઝ ધ અર્થ સ્વિચ. તો આને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ આકૃતિમાં આપણને એક લાઇન ડાયાગ્રામ દર્શાવ્યો છે. તો
આ જે સિમ્બોલ જે છે એ છે સર્કિટ બ્રેકરનો સિમ્બોલ દર્શાવ્યો છે. આ જે છે એ CT છે અને આ જે સિમ્બોલ તમને જોવા મળે છે એ છે આઇસોલેટરનો સિમ્બોલ છે. તો જ્યારે સર્કિટને ઓપન કરવું હોય તો સૌથી પહેલા સર્કિટ બ્રેકરને ઓપન કરવામાં આવે છે, પછી આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે અને પછી ક્લોઝ ધ અર્થ સ્વિચ કરવામાં આવે છે. તો અહીં આગળ સૌથી પહેલા આપણે આ સર્કિટ બ્રેકરને શું કરશું? ઓપન કરશું. હવે સર્કિટ બ્રેકરને ઓપન કર્યા પછી આપણે આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે. આઇસોલેટરને હંમેશા નો લોડ કન્ડિશનના અંદર જ ઓપન કરવામાં આવે છે, અધરવાઇઝ એના જે કોન્ટેક્ટ જે છે એનામાં નુકસાન પહોંચી શકે છે. એટલા માટે આઇસોલેટરને સર્કિટ બ્રેકર પહેલા ઓપન કરવામાં આવે છે, એના પછી જ આઇસોલેટરને ઓપન કરવામાં આવે છે. એના પછી આ જે અર્થ સ્વિચ એટલે કે લાઇટિંગ અરેસ્ટર વિથ અર્થ સ્વિચ જે છે એને શું કરવામાં આવે છે? ક્લોઝ કરવામાં આવે છે. સર્કિટ બ્રેકર અને આઇસોલેટર ઓપન કર્યા પછી અર્થ સ્વિચને ક્લોઝ કરવામાં આવે છે. આપણી આ 3 ફેઝની લાઇન જે છે એના અંદર કેપેસિટન્સનો ગુણધર્મ રહેલો હોય છે. એટલે કે સર્કિટ બ્રેકરને આઇસોલેટર વડે લાઇનને ડિસ્કનેક્ટ કર્યા પછી પણ લાઇનના અંદર કેપેસિટન્સનો ગુણધર્મ હોવાના કારણે એમાં અમુક વોલ્ટેજ, ચાર્જ વોલ્ટેજ રહેલા હોય છે, જેના કારણે જ્યારે જે લાઇનમેન લાઇનના ઉપર કામ કરવા માટે ચડે છે તો એને શોર્ટ લાગી શકે છે. એટલા માટે આ અર્થ સ્વિચ દ્વારા આ જે કેપેસિટન્સ જે છે એને શૂન્ય કરી દેવામાં આવે છે. એટલે કે જે ચાર્જ કેપેસિટન્સ આમાં લાઇનમાં હોય એને ડિસ્ચાર્જ કરવા માટે આપણે અર્થ સ્વિચને ક્લોઝ કરવામાં આવે છે. તો અહીંયા સાચો ક્રમ શું આવશે? સૌથી પહેલા ઓપન સર્કિટ બ્રેકર, ધેન ઓપન આઇસોલેટર એન્ડ ક્લોઝ ધ અર્થ સ્વિચ. ક્વેશ્ચન નંબર 18. લાઇટિંગ અરેસ્ટરમાં 2 ટર્મિનલ હોય છે. તેનો એક ટર્મિનલ A નું જોડાણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોની જોડે કરવામાં આવે છે? લાઇન જોડે. અને તેનો બીજો ટર્મિનલ B કોની સાથે જોડવામાં આવે છે? તો અહીંયા તમને આકૃતિમાં આ LA એટલે કે લાઇટિંગ અરેસ્ટર એનો આ એક છેડો જે છે એ ટર્મિનલ જે છે એ કોની જોડે જોડવામાં આવે છે? લાઇન જોડે જોડવામાં આવે છે. તો લાઇટિંગ અરેસ્ટરનો બીજો છેડો આ જે B છે એ છે અર્થ ઇલેક્ટ્રોડ અથવા તો અર્થ સ્વિચ સાથે જોડવામાં આવે છે. લાઇટિંગ અરેસ્ટરનો જે પહેલો છેડો A છે એ લાઇન જોડે અને બીજો છેડો જે B છે એ અર્થ ઇલેક્ટ્રોડ કે અર્થ સ્વિચ સાથે જોડવામાં આવે છે. કરેક્ટ આન્સર આવશે B, અર્થ ઇલેક્ટ્રોડ કે અર્થ સ્વિચ. ક્વેશ્ચન નંબર 19. સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટિંગ અરેસ્ટરનું જોડાણ લાઇન અને અર્થ વચ્ચે કરવામાં આવે છે. લાઇન અને અર્થ વચ્ચે લીકેજ કરંટ માપવા માટે શું વાપરવામાં આવે છે? આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો અહીંયા આગળ આકૃતિના અંદર લાઇટિંગ અરેસ્ટર અહીંયા દર્શાવ્યું છે અને બીજું લાઇટિંગ અરેસ્ટર જે છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. લાઇટિંગ અરેસ્ટર જે છે એ જ્યાં સબસ્ટેશનમાં લાઇન એન્ટર થતી હોય ત્યાં આગળ લગાવવામાં આવે છે, તેમજ ટ્રાન્સફોર્મર જે છે એની HT સાઇડના અંદર લાઇટિંગ અરેસ્ટર લગાવવામાં આવે છે. આ લાઇટિંગ અરેસ્ટર સાથે મિલી એમ્પિયર મીટર જે છે એ લગાવવામાં આવે છે. આ મિલી એમ્પિયર મીટર અથવા તો માઇક્રો એમ્પિયર મીટર એ લાઇટિંગ અરેસ્ટર સાથે જોડેલું હોય છે. એ જે છે એ લીકેજ કરંટ માપવા માટે હોય છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે A, મિલી કે માઇક્રો એમ્પિયર. આ મિલી માઇક્રો એમ્પિયર મીટર જે છે એ લીકેજ કરંટ માપવા માટે વપરાય છે. ક્વેશ્ચન નંબર 20. સબસ્ટેશનમાં વપરાતા CT અને PT નું લાઇન સાથે જોડાણ શેમાં કરવામાં આવે છે? તો CT જે છે એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર સિરીઝમાં જોડવામાં આવે છે અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે છે એ પેરેલલમાં જોડવામાં આવે છે. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે C, CT સિરીઝમાં અને PT પેરેલલમાં.